બપોરે મને બહુ ઈચ્છા થઈ કે મેગી બનાવું. ત્યારબાદ મેં 1થી 1.5 ગ્લાસ જેટલું પાણી લીધું અને બોઇલ કરવા મૂક્યું. પછી સ્લપ ફાર્મની મેગી નૂડલ્સ નાખી દીધા. બરાબર તેને બોઇલ થવા દેવાનું. જ્યાં સુધી મેગી એકદમ ચડી ના જાય ત્યાં સુધી થવા દેવાનું અને બરાબર હલાવી લેવાનું. ત્યારબાદ તેમાં જે મસાલો અટેચ હોય છે એ નાખી દેવાનો. ત્યારબાદ મેં ચીલી ફ્લેક્સ ઉમેર્યા, પછી ઓરેગાનો ઉમેર્યો થોડો, હવે એને બરાબર મિક્સ કરી લેવાનું. ત્યારબાદ એમાં થોડું પાણી ઉમેર્યું, કોરી કોરી લાગતી. ત્યારબાદ મેં ગાર્લિક એન્ડ હર્બવાળું બટર ઉમેર્યું ટેસ્ટ માટે. તૈયાર છે મેગી. મેગી ટેસ્ટમાં